આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. અન્ય 9 જિલ્લાઓમાં યલો એલર્ટ. હવામાન વિભાગે ઠંડીમાં વધારો થવાનું અનુમાન કર્યું વ્યક્ત. હજુ 2 દિવસ રાજ્યમાં વરસી શકે છે માવઠું. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી. સૌરાષ્ટ્રમાં રહેશે વાદળછાયું વાતાવરણ. કમોસમી વરસાદથી ભિલોડા માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળી સહિતનો પાક પલળ્યો. પહેલી સવારે અચાનક પડેલા વરસાદને કારણે ભિલોડા માર્કેટ યાર્ડમાં રહેલો પાક પલળી જતા વેપારીઓને મોટું નુકસાન. હવામાનની આગાહી છતાં રાજકોટ યાર્ડ પ્રશાસનની બેદરકારી આવી સામે. રાજકોટ માર્કેટયાર્ડમાં તલનો કેટલોક પાક જોવા મળ્યો ખુલ્લામાં. વરસાદ વરસે તો ખુલ્લામાં પડેલા પાક પલળી શકે છે. મગફળી, કપાસ સહિતનો પાક શેડ નીચે ખસેડાયો. અરવલ્લી જિલ્લામાં આકાશમાંથી વરસ્યો બરબાદીનો વરસાદ. ભિલોડા અને મેઘરજ યાર્ડમાં કપાસ, મગફળી સહિતનો પાક પલળ્યો. મેઘરજમાં ટેકાના ભાવ માટે મૂકેલી ખેડૂતોની મગફળી પલળી. બટાકા સહિત પાકમાં પણ નુકસાનીની ભીતિ. વરસાદની આગાહીને પગલે જામનગર યાર્ડમાં ખરીદી કરાઈ બંધ. જામનગર યાર્ડમાં 2 દિવસ માટે ખરીદી કરાઈ બંધ. જામનગર યાર્ડમાં ડુંગળી અને કપાસની આવક હાલ પૂરતી રખાઈ બંધ. વાદળછાયા વાતાવરણ વચ્ચે મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ. ખાનપુર, બાલાસિનોર, લુણાવાડા, દામોદ, સાદકપુર સહિતના વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ. ઘઉં, ચણા, મકાઈ, શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતો મુકાયા ચિંતામાં. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે વરસ્યો વરસાદ. ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર તાલુકામાં વહેલી સવારથી સર્જાયો વરસાદી માહોલ. ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં બરફના કરા પડ્યા. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ઉમરેઠ તાલુકામાં આકાશમાંથી વરસ્યો બરબાદીનો વરસાદ. સુરેલી, સુંદરપુરા, લીંગડા, ધામણા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. એકાએક માવઠું થતા ખેડૂતો મુકાયા ચિંતામાં. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો. કપડવંજ અને આસપાસના ગામડાઓમાં વરસ્યો કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો. ધરતીપુત્રોમાં છવાયા ચિંતાના વાદળો. વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે. વાતાવરણમાં પલટાથી ચીકુ, ડાંગર, કેરી, શાકભાજી સહિતના પાકમાં નુકસાનીની શક્યતા. ખેતીવાડી વિભાગે ખેડૂતોને કર્યા સતર્ક. ખુલ્લામાં જણસ ન રાખવા પ્રશાસનની ખેડૂતોને સૂચના. નવસારી જિલ્લામાં પણ વરસાદ બાદ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ચીખલી, ગણદેવી, પેલીમોરા અને વાંસદા તાલુકામાં પણ છવાઈ ધુમ્મસની ચાદર. ધુમ્મસને કારણે હાઈવે પર વાહન ચાલકો પરેશાન બન્યા. વાતાવરણમાં પલટાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. કેળા સહિતના પાકને બચાવવા લગાવાઈ પ્લાસ્ટિકની બેગ.